શોપ કેની છે, શું ભાડું છે, હું પાર્ટનર છું. ઇનોગ્રેશનમાં જાય છે. કેવડો મોટો મોલ જેવું લાગે છે અને આઈ જો શોપનું ઉદ્ઘાટન થઈ ગયું. મહેમાન બધા જમે. આજે છે ગણેશ ચતુર્થી. થઈ ગઈ ત્યાં હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો. મજામાં જ રહેવાનું છે અને આજે અમે જાય છીએ શોપના ઓપનિંગમાં. તો વ્લોગ પૂરો જોવા વિનંતી છે. શોપ કેની છે, શું ભાડું છે, હું પાર્ટનર છું, શું હે બધું. તો ચાલો બેનારી જો મારે અમારા ઘરે તો બધા મહેમાન પણ આવી ગયા, બધા તૈયાર થઈ ગયા છે જવા માટે. તો બધા તૈયાર થઈ ગયા જવા માટે તૈયાર છે. તો હું એક બાકી હતો, તો હું તૈયાર થઈ ગયો અને હું જાઉં. કેની શોપ છે, શું હે શોપમાં જોવા માટે તો પૂરો સુધી વિડીયો જોઈજો તો તમને ખબર પડે. तुम्हें कैसे पता चला? तुम्हें कैसे पता चला? 2 hours later. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે ધ્રુવભાઈની શોપની દુકાનની ઓપનિંગમાં. હા, આ દુકાન અમારા કાકાના દીકરા ધ્રુવ છે, એની દુકાનનું આજે ઓપનિંગ હતું. તો અમને ઇન્વાઇટ હતા, અમે બધા પૂરા ઘરના આજે પહોંચી ગયા છીએ. મસ્ત ઓપનિંગ થઈ ગયું છે ને ચેવડો પેડા ને એવું બધું નાસ્તામાં હતું. ચાલો તમે દેખાડીશું શું દુકાનમાં છે, કેવા કપડાં છે. એટલે દુકાન તો કપડાની જ છે, મસ્ત કપડાની દુકાન છે. હે ધ્રુવ, આવડી ગયું વેચતા? હિંમત નહીં હારવાની હો. તો ચાલો આપણે ધ્રુવભાઈ વાત કરી કે દુકાનમાં કેવી વસ્તુ રાખે, કેવા વેરાયટીના કપડાં રાખે, શું વસ્તુ હે. ચાલો કેવી કેવી વસ્તુ છે, કેવા વેરાયટીની બધી બ્રાન્ડની વસ્તુ છે. આપણે ટી શર્ટ રાખી, શર્ટ રાખી, શર્ટના બ્રાન્ડમાં શર્ટ છે, સિમ્પલ શર્ટ છે, બધા શર્ટ છે. આપણે બ્રાન્ડમાં એ છે, પેન્ટ બ્રાન્ડ વાળા છે, સિમ્પલ પેન્ટ છે, બધું છે. અને આપણે કોઈ ઓળખીતા, આપણે કોઈ રિલેટિવ કે આપણી યુટ્યુબ ચેનલમાંથી જોઈને કોઈ આવે તો બેગથી ભાવે મળી જાય, થઈ જશે. વિઝિટ કરો એટલે થઈ જાય બધું. અને એક તમારું એડ્રેસ જણાવો. એડ્રેસ કઈ જગ્યાએ તમારી દુકાન? ચોકડી પીપળી રોડ, લક્ઝરી શોપિંગ મોરબી. ખાસ કરી નોંધ લેજો, મોરબી મહેન્દ્રનગર ચોકડી, પીપળી રોડ, લક્ઝરી એપાર્ટમેન્ટ. દુકાનનું નામ જેડી કલેક્શન. જેડી કલેક્શન દુકાનનું નામ છે. ખાસ કરીને આવા વિનંતી છે, એકવાર વિઝિટ કરજો અહીંયા. ચાલો, આનંદ આવશે તમને, આનંદ આવશે ખાસ. આવ ભાઈ. વેલો આવ્યો કે મોડો? મૂકી જાઓ. તો વાત મને નહીં ખબર. પ્રકાશ કેવી લાગી દુકાન? શોપનું ઉદ્ઘાટન થઈ ગયું અને ખાઈ પેડો ને ચેવડો. બધા મહેમાન બધા જમે. નરેશ મામા, હું નરેશ મામા કેવું લાગ્યું? નરેશ મામા, નરેશ મામા પેંડા 5 પેંડા ખાઈ ગયો. હા, ઝૂમ કરો ને મોઢામાં સ્પેસ આમ ઝૂમ કરો. 5 પેંડા ખાઈ ગયો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ગોલું આવે ને એ બીજો ગોલો 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 ગોલો. સેવડો ન ખાધો પણ પેંડા 5 ખાઈ ગયો. શું સોનાલી, કેવું લાગ્યું દુકાનનું ઓપનિંગ કરીને? થોડું કેમ થયું કે કરી બતાવ્યું? કરી બતાને કઈ વાતો જ કરતો રખડતો નહીં. જો દુકાને રહી કોઈ ફુગા હે હેલો ગોલ જો કેવડો મોટો મોલ જેવું લાગે. સરોજસી ગયા હતા. તમે સરોજસીના વ્લોગ જોતા હોય તો આ કરજો અને આવી જવા. A few moments later. ફાઇનલી આવી ગયા ઘરે શોપનું ઓપનિંગ કરીને. અને આજે છે ગણેશ ચતુર્થી. તો અમારા નિયતિબેનને આજ સામે ઉપાડવા જવાનું છે. ગણપતિની સ્થાપના કરવાની છે. નિયતિબેન તૈયાર થાય થઈ ગઈ તૈયાર પછી સામે આવી ગયા.
મેઘાને સામે ઉપાડવાનું હોય મેઘા નથી ઉપાડવાનું મેઘાએ ઉપાડશે મેઘાને દિયો હામેણું હાવેણું દિયો મેઘાએ હાવેણું ઉપાડશે ઉપાડીશ હાવેણું 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 ચાલો બસ ગણપતિની સ્થાપના કરી એટલે જઈશું તમને દેખાડશું તો બેનારી જો મરી રે A few moments later. ગણપતિ બાપા ચાલો દર્શન થઈ ગયા ગણપતિ બાપાના જય ચાલો બસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ જય શ્રી રામ આવતી રહી આ પૈસે આપ્યા કેને આપ્યા ધ્રુકાકુન બેન સરસ છે હું ધ્રુવભાઈ આના કેટલા હે પેન્ટના ઓળખીતાને દેવાના થઈ જશે